21 जून 2025 को आनंद जिले में 11वें अंतर्राष्ट्रीय योग दिवस का भव्य आयोजन किया जाएगा। जिला कलेक्टर प्रवीण चौधरी के मार्गदर्शन में मुख्य कार्यक्रम विद्यानगर के शास्त्री मैदान में सुबह 6:45 से 8 बजे तक आयोजित किया जाएगा। तहसील और नगर पालिका स्तर पर भी विभिन्न स्थानों पर योग सत्रों का आयोजन किया जाएगा, जिसमें खंबात में मदांडा तालाब, बारसोद में सूर्य मंदिर, उमरेठ में SNDT ग्राउंड तथा तारापुर, सिजोत्रा, पैटलाद सहित अन्य क्षेत्र शामिल हैं। द्विविभागीय व्यवस्था के अंतर्गत ओट और बेरवारी नगर पालिकाओं में भी विशेष योग कार्यक्रम आयोजित किए जाएंगे। जिले के स्कूल और कॉलेजों में भी योग दिवस मनाया जाएगा, जिसमें विद्यार्थी और शिक्षक सक्रियता से भाग लेंगे। जिला कलेक्टर ने इस अवसर पर नागरिकों से अपील की है कि वे योग को अपने दैनिक जीवन में अपनाएं। વર્ષ 2014થી જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઇન્ટરનેશનલ ડે ફોર યોગા 21મી જૂનના રોજ આયોજન કરવામાં નક્કી કરવામાં આવ્યું, ત્યારથી આ 11મો સંસ્મરણ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું, જે આગામી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં, સમગ્ર વિશ્વમાં જેની ઉજવણી થનાર છે। આ જ ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ આણંદ જિલ્લા કક્ષાનો ઇન્ટરનેશનલ ડે ફોર યોગાનો કાર્યક્રમ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે રાખવામાં આવ્યું છે। મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે યોગાને પોતાના જીવનમાં એડ કરે અને આ ઇન્ટરનેશનલ ડે ફોર યોગાના કાર્યક્રમમાં પણ જોડીને બીજા લોકોને પણ યોગા તરફ, યોગા જેના થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપણું ઇમ્પ્રૂવ કરી શકીએ અને આપણે એક સ્વસ્થ રાજ્ય, સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ। તો તમામ લોકોને અપીલ છે, જિલ્લા કક્ષા ઉપરાંત દરેક તાલુકા હેડક્વાર્ટર, નગરપાલિકા મથકે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તમામ લોકોને, આણંદ જિલ્લાના તમામ લોકોને આ કાર્યક્રમમાં જોડવા વહીવટી તંત્ર તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે।